આપણે આમ તો ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે, પણ થોડોક વચ્ચે દ્વારકા મહિમા લઈએ તો દ્વારકા મહિમામાં આપણે આગળ વધીએ તો જે લોકો દ્વારકા જવા વાળા યાત્રાળુઓને ચંપલ પહેરાવે છે, મતલબ જૂતાનું દાન કરે છે, ચંપલનું દાન કરે છે, એ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી હાથીની અંબારી ઉપર બેસે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે જે ચંપલનું દાન કરશે ભગવાન એને ક્યારેય પગપાળા હાલવા દેશે નહીં, રાજા બનાવશે, રાજા, જેથી હાથીની અંબારી ઉપર બેસીને જ્યાં જવું અહીંયા જઈ શકે. ખાલી ચંપલનું દાન કરવાથી એ વ્યક્તિ હાથીની અંબારી ઉપર બેસે છે, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ અહીંયા મારે એક ચોખવટ એવી કરવી છે કે આ દ્વારકાની જેટલી મહિમા આવી, કોઈ જમવાનું આપે છે, કોઈ પાણી આપે છે, કોઈ કંઈ આપે છે, જે કંઈ આપે છે, પણ એટલું યાદ રાખવાનું કે નિષ્કામ ભાવે આપશે તો એ સીધો ભગવાન કૃષ્ણના ધામમાં જશે. અહીંયા જે મહિમા આપ્યો છે એ સકામ માટે આપ્યો છે કે જે સકામ ભાવે ભજન કરશે એને આ રીતે મહિમાનું ફળ મળશે, પણ નિષ્કામ ભાવે ધામવાસીઓની સેવા કરશે તો એને સીધું ભગવાન કૃષ્ણનું ધામ મળશે. આ ચોખવટ જરૂરી હતી એટલે મેં કહી દીધું. હાથીની અંબારી ઉપર બેસવાથી શું વળે, અથવા જન્મો જન્મ ભગવાન રાજા બનાવે તો શું વળે? ભગવાનની સેવામાં જે સુખ છે એ સુખ હાથીની અંબારી ઉપર બેસવામાં નથી. એટલે આપણે નિષ્કામ ભાવે ધામવાસીઓની સેવા કરવી જોઈએ. પછી કહે કે જે દ્વારકા જાતું હોય એના માર્ગમાં, એના રસ્તામાં કોઈ રોડા અટકાવે છે, એટલે કે હવે દ્વારકા જઈને શું કરવું છે, હવે ત્યાં જવાથી કાંઈ વળવાનું નથી, આ તેને રોડા અટકાવે છે, દ્વારકા જતા હોય એને દ્વારકા જવા માટે રોકે છે, તો એવા મૂળ વ્યક્તિ એક કલ્પ સુધી રવરવ નરકમાં પડે છે. એટલે કોઈ બી કોઈ તીર્થયાત્રામાં જાતું હોય તો એને રોકવું જોઈએ નહીં. હા, આપણે ખબર પડે કે ભાઈ માર્ગમાં કોઈ સંકટ છે તો કહી શકાય કે માર્ગમાં આ રીતે સંકટ છે, પછી તમારી મરજી, પણ નકર રોકવા જોઈએ ને, કારણ કે રોકવાથી એક કલ્પ સુધી રવરવ નરક મળે છે. પછી કહે જે લોકો દ્વારકા જતા હોય છે એ દ્વારકા જવાવાળા વ્યક્તિને કમંડલનું દાન કરે છે. કમંડલ આપે એટલે એમાં એ પાણી પી શકે. તો 1000 પાણીના પોખરા ચલાવવાનું જે ફળ થાય છે એ ફળ આ વ્યક્તિને મળી જાય છે. મતલબ 1000 પાણીના પ્યાવ તમે બનાવો અને એ પાણીના પ્યાવમાંથી જગતના લોકો પાણી પીવે, એનું જેટલું પુણ્ય થાય એટલું જ પુણ્ય દ્વારકા જતા યાત્રીને કમંડલનું દાન કરવાથી મળે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કહે કે જે લોકો દ્વારકા જતા હોય છે, દ્વારકાની યાત્રા કરતા હોય છે, એ પુરુષને કોઈ વિષ્ણુની કથા સંભળાવે છે અથવા તો કીર્તન કરતા કરતા કોઈ દ્વારકા જતું હોય છે, તો એનાથી ધન્ય મનુષ્ય સંસારમાં બીજો કોઈ નથી. મતલબ કહેવાનો ભાવ છે કે દ્વારકા જતા હોય તો રસ્તા વચ્ચે ભગવાનના કથા પ્રસંગો ચાલુ હોવા જોઈએ, ભગવાનના લીલા પ્રસંગોની વાતો ચાલુ હોવી જોઈએ, અને કાં તો ભગવાનના કીર્તન કરતા કરતા યાત્રા કરવી જોઈએ. તો એવો વ્યક્તિ આ સંસારમાં સૌથી વધુ ધન્યવાદને પાત્ર છે. એનાથી મોટો ધન્યવાદને પાત્ર બીજો કોઈ નથી. વચ્ચે મારે એક વાત લેવી છે, એ પણ લઈ લઉં કે આ દ્વારકાની મહિમા જગન્નાથપુરીને લાગુ પડે, વૃંદાવન, ગોકુળ, મથુરાને લાગુ પડે, હરિદ્વારને લાગુ પડે, બધાને લાગુ પડે. માનો કોઈ ગોકુળ જાતું હોય અને ગોકુળ જાતું હોય એને તમે કમંડલું આપો કે જમવાનું આપો તો તમારા પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય ને તમને જે ફળ મળે એ વ્રજની મહિમાને લાગુ પડે. એટલે એમ નહીં માનવાનું કે દ્વારકા માટે જ છે. કોઈ અયોધ્યા જાતું હોય તો એને આ ધામ મહિમા લાગુ પડે, કારણ કે ભગવાનના બધાય ધામ સરખા છે. એટલે કોઈ એવું નહીં કે આમાં લખ્યું છે કે દ્વારકા જતા રોકે એને જ એક કલ્પ સુધી રવરવ નરક મળે છે, એવું નહીં માનવાનું. કોઈ વ્રજમાં જતું હોય એમ છે, વ્રજમાં જવાનું શું છે, દ્વારકાનું લખ્યું છે શાસ્ત્રમાં, તો
વ્રજનું ક્યાં લખ્યું છે? તો કે વ્રજમાં જાતા અટકાવો તો આટલું જ પાપ લાગે. કારણ કે ભગવાનના બધાય ધામની મહિમા બધાય ધામ માટે સરખી છે, નિશ્ચિત સરખી છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કે દ્વારકાની અંદર દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ કૈલાસમાં જેમ શિવજી બિરાજે છે એ રીતે દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. જે લોકો એ દ્વારકાધીશના દર્શન કરે છે એ મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ છે. મનુષ્યોમાં એનાથી મોટો કોઈ વ્યક્તિ નથી. જેને દ્વારકાધીશના દર્શન કરી લીધા એ માનો કે પૃથ્વીમાં એ જ મનુષ્ય છે અને મનુષ્યોમાં શ્રેષ્ઠ. બાકી બધા તો પશુ છે, ખાલી કમાવું ને ખાવું ને ધંધા કરવાની નોકરી કરવી એમાં જ જિંદગી પૂરી કરે છે. એ બધા તો પશુ છે. મનુષ્ય એને જ કીધા છે જે દ્વારકાધીશના દર્શન કરે છે, જે તીર્થોમાં જઈને ભગવાનના દર્શન કરે છે. વાસ્તવમાં એ જ મનુષ્ય કહેવાને લાયક છે, બાકી કોઈ મનુષ્ય કહેવાને લાયક નથી. મનુષ્ય છે જ નહીં, એ પશુ જ છે મનુષ્યના રૂપની અંદર. પછી કે જે દૂરથી દ્વારકાની ફરફરતી ધજાના કોઈ દર્શન કરે છે. બહુ મસ્ત વાત આવે છે. જે લોકો દ્વારકાની ધજાના દર્શન કરે છે અને દ્વારકાના મંદિરના શિખરના દર્શન કરે છે, કળશના દર્શન કરે છે અને ત્યાંથી સવારીનો ત્યાગ કરે છે અને ધરતી ઉપર દંડવત પ્રણામ કરે છે. મતલબ જ્યાંથી તમને દ્વારકાની ધજા દેખાય કે દ્વારકાના મંદિરનું શિખર દેખાય ત્યાંથી તમારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ. હા, બસમાં બેઠા હોય તો વાત અલગ છે, પણ ચાલીને જતા હોય તો દ્વારકાધીશની ધજા દેખાય તો એ ધજાને જ્યાંથી દેખાય ત્યાંથી જ દંડવત પ્રણામ કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિ આ દંડવત પ્રણામ કરે છે તો એનું પંચ સુનાજનિત પાપ નષ્ટ પામે છે. અન્ય બીજા ભયંકર પાપ એના નષ્ટ પામે છે. પછી પગમાં જેટલા જીવડા દબાઈને મર્યા છે એનું બધાયનું પાપ નષ્ટ પામે છે. પછી બીજાનું ભોજન જમવાનું પાપ નષ્ટ પામે છે. તો હું વિસ્તારથી વાત કરું. જે કોઈ લોકો દ્વારકાની ધજા દેખાશે અને ત્યાંથી ધજાને દંડવત કરશે તો એ લખ્યું છે પરાયું અન્ન ખાવાના પાપમાંથી મુક્ત થઈ જશે. માનો તમે દ્વારકા યાત્રા કરો છો તો રસ્તામાં તમારે કેટલાયનું અન્ન ખાવું પડે, કેટલાય દાતાઓનું અન્ન ખાવું પડે. તો કે એમાં જે કોઈ પાપ લાગ્યું હોય કે જે કાંઈ તમને મતલબ નકામું પાપ લાગ્યું કે કોના ધનથી કેવી સેવા થતી હોય આપણે જાણતા નથી, એટલે એ ભોજનનું પાપ દ્વારકાની ધજાને નમન કરવાથી નષ્ટ થઈ જાય છે. પછી બીજાનું જલપાન કરવાથી જે પાપ લાગ્યું હોય છે એ પણ નષ્ટ થઈ જાય છે અને બીજાના સ્પર્શથી થવા વાળું પાપ પણ નષ્ટ થઈ જાય છે. દ્વારકાનો એટલો મહિમા છે. મતલબ દ્વારકામાં તમે એક વખત ઠાકુરજીના દર્શન કરી લીધા એટલે માર્ગમાં નાના મોટા જે તમારાથી પાપ ક્યાં છે એ બધાય પાપ છે એ નષ્ટ થઈ જાય છે. પછી કે દ્વારકાની યાત્રા કેવી રીતે કરવી? તો કે માર્ગમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતા જાઓ, ભીષ્મજીની સ્તવરાજની સ્તુતિ કરતા જાઓ, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરતા જાઓ અને ભગવાનની લીલા કથાઓની ચર્ચા કરતા જાઓ. આવા પવિત્ર ભાવથી તમે યાત્રા કરશો તો તમને સરસ સ્થળ મળશે. પછી કહે છે કે દ્વારકા પહોંચ્યા પછી પગ હાથ ધોયા વગર જ પેલા ગણેશજીને નમસ્કાર કરો એટલે એ તમારા વિઘ્નોનો નાશ કરે. મતલબ હાથ પગ ધોયા વગર જો ગણેશજી મરી જાય ને તો પેલા ગણેશજીને પ્રણામ કરી લેવા એટલે એ દ્વારકા યાત્રામાં તમારા જે વિઘ્ન આવશે એનો નાશ કરશે. પછી શું કહે છે કે જે લોકો પેલા બલરામજીના દર્શન કરે છે, પ્રણામ કરે છે અને પછી બલરામજી સાથે વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે તો એને દર્શન માત્રથી જ બાળ અવસ્થાના, કુમાર અવસ્થાના, યુવા અવસ્થાના, તળે અવસ્થામાં જે પાપ કર્યા છે એ પાપ કેવળ ભગવાનના દર્શન કરવાથી નષ્ટ થઈ જાય છે. માનો તમે દ્વારકા મંદિરમાં પહોંચી ગયા અને દ્વારકાધીશના આંખ ભરીને દર્શન કરી લીધા તો યુવા અવસ્થા સુધીના, બાળ અવસ્થા, કુમાર અવસ્થા, યુવા અવસ્થા ત્રણેયના કરેલા પાપો નષ્ટ થઈ જાય છે. પછી કે એટલું જ નહીં, હજારો જન્મોના મન, વાણી અને દ્વારા કરેલા કર્મો, પાપો બધા નષ્ટ થઈ જાય છે. જુઓ તમે ભગવાનના દર્શનનો મહિમા કેટલો છે.
આ મહિમા કઈ દ્વારકાને જ લાગુ ન પડે. અરે તમારા ગામના મંદિરમાં પણ એમ માનો કે આમાંય સાક્ષાત ભગવાન છે, અને ગામના મંદિર સુધી જઈને પણ જો તમે દર્શન કરી આવો ને, તમારા હજારો જન્મોના પાપ નષ્ટ થઈ જાય. દર્શનનો ઓછો મહિમા થોડો છે. ઘણા લોકો મંદિરે જવામાં આળસ કરતા હોય, હવે મંદિરે જવું છે, આપણે તો મન સચ્ચા તો કચરોટ મેં ગંગા એમ કહીને ન જાય. પણ દર્શનનો આટલો મહિમા છે કે ભગવાનના ભાવથી કોઈ દર્શન કરે છે તો હજારો જન્મોના મન, વાણી અને ક્રિયા દ્વારા કરેલા પાપો નષ્ટ થઈ જાય છે. આવી વસ્તુ છે. પછી કે છે 1000 ભાર સોનાનું દાન કરવાથી જે ફળ મળે છે એના કરતા કરોડ ગણું ફળ દ્વારકાધીશના મુખારવિંદના દર્શન કરવાથી મળે છે. કેવડી મોટી મહિમા. 1000 ભાર એટલે કેટલું થયું? મતલબ લાખો નહીં પણ અરબો રૂપિયાનું સોનું થયું. એ અરબો રૂપિયાનું સોનું દાન કરવાથી જે ફળ મળે છે એના કરતા કરોડ ગણું ફળ દ્વારકાધીશના દર્શન કરવાથી મળી જાય છે. કેટલું બધું ભગવત દર્શનનું ફળ છે, એનું કોઈ વર્ણન થઈ શકે નહીં. વર્ણન કરવું સંભવ પણ નથી, કારણ કે ભગવાનના દર્શનનું પુણ્ય થોડું માપી શકાય એમ. કૃષ્ણ પ્રણામી ના પુનર્ભવાય એમ કે એક વખત કોઈ કૃષ્ણને દંડવત કરે છે તો 10,000 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે છે. પણ 10,000 અશ્વમેઘ યજ્ઞ કોઈ કરે તો એને પાછું જન્મ મરણના ચક્કરમાં આવવું પડે છે. પણ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, પણ કૃષ્ણને પ્રણામ કરવા વાળાને ફરીથી આ સંસારમાં આવવું પડતું નથી. નિશ્ચિત આવવું પડતું નથી, એમાં કોઈ શંકા નથી.